વેલકમ બેક. સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના થલતેજ વિસ્તારમાં ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય અધિકારીઓએ થલતેજ ખાતે આવેલી દ્વારકેશ મુખ્યમંત્રી આવાસ યોજના અને અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે આકસ્મિક તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન દ્વારકેશ આવાસ યોજનાના પરિસરમાંથી મોટા પ્રમાણમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા, જ્યારે અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોઈ પાણી ભરાયેલું કે બ્રીડિંગ જોવા મળ્યું નહોતું. આવાસ યોજનામાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનકો મળી આવતા આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે મચ્છરોનો નાશ કરવા માટે દવાનો છંટકાવ કરી સ્થાનિકોને જરૂરી સૂચનાઓ આપી. થલતેજ વોર્ડમાં ઉત્તર પશ્ચિમ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા દ્વારકેશ મુખ્યમંત્રી આવાસ યોજના જે છે બાજુમાં એ આપણે ચેક કરી. એમાં આપણે કેમ્પસ ચેક કર્યું, ટેરેસ ચેક કરી. એકાદ જગ્યાએ આપણે બ્રીડિંગ મળ્યું છે તો અમે ચેરમેન સાહેબને ત્યાં નોટિસ આપેલી છે, સમજાયા છે કે અમુક જગ્યાઓ જે હોય એ જગ્યાએ આપણે વારંવાર ચેક કરતા રહીએ, સફાઈનું ધ્યાન રાખીએ. આજે આપણે આ થલતેજ અર્બન હેલ્થ સેન્ટર પણ આપણે ટેરેસ ચેક કર્યું, કમ્પાઉન્ડ ચેક કર્યું, પાછળ એક આયુર્વેદિક ગાર્ડન બનાવેલું છે, ગાર્ડન પણ આપણે પૂરેપૂરું ચેક કર્યું છે. હાલમાં હેલ્થ સેન્ટરમાં તો અમને અત્યારે કોઈ બ્લીડિંગ જોવા મળ્યું નથી.